મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજ આપણે આવી ગયા છીએ રાહુલભાઈના ઘરે, રાકેશભાઈના ઘરે. સરસ મજાના રાંદલમાના તેડા છે. આજ રાતે સત્યનારાયણ ભગવાનની કથા છે, ત્યારે સરસ મજાનું રસોડાનું કામ ધીમે ધીમે ચાલુ છે. આપણે ગરધણીને પેલા મળીને આપણે જઈએ સીધા આગળ રસોડામાં. તો સીતારામ રાકેશભાઈ, મજામાં? આપણે લક્ષુભાઈ રસગુલ્લો, અચ્છા રસગુલ્લો. સીતારામભાઈ, રામ રામ ભાઈ. તારા શું કરવાનું છે? આ શું કરવાનું છે તારે? કોટી કાપવાની. હે? કોટી કાપવાની. કોટી કાપવાની છે? આ બોલ, જોરમાંથી બોલ. સોટી કાપવાની છે કેતા? સોટી કાપવાની છે. લે ઇક્કામાં જવાનું છે. ચાલો મિત્રો, લક્ષ્મીભાઈ અત્યારે થોડા ઘણા અત્યારે મૂળ મળી સાદું જ પીવાનું ને બાકી છે. સાદું જ પી લે, પછી તમને મુલાકાત કરી જાવ. રાકેશભાઈને પૂછ્યું તમને કઈ કેવું છે રાકેશભાઈ? હા સાગો અમને માલા છે. સરસ મજાનો રાકેશભાઈના ઘરે પ્રસંગ છે. આપણે રસોડા બાજુ જઈએ. આપણા મેન રસોઈયા છે આપણા બટુક દાદા, અને આપણે અત્યારે બધા કામ તળા મારી કર્યા છે. અમારા જન કાલ તમને ગુલાબજાંબુ કરતા બધા રસોઈ કરતા બધા અમારા ભાઈ જયંતિ ભગત આવી ગયા છે. જયંતિ ભગત, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? અત્યારમાં તો હોય ને ગુડ મોર્નિંગ તો ક્યારે થાય? સરસ મજાનું અત્યારે ધીમે ધીમે બધું કામ ચાલુ છે. અત્યારે બટેટા પોલવણ ચાલુ છે. ગુડ મોર્નિંગ સાગરભાઈ. બટેટા થોડા ઘણા ગરમ લાગે છે, પણ ધીમે ધીમે અત્યારે બધા બોલે છે. મને નીતિનભાઈ ને બધા. સીતારામ પ્રવીણભાઈ, મજામાં? અત્યારે અમે તમે બટુક દાદાની મુલાકાત કરો. અમારા આજ દિવસના રસોઈયા છે બટુકભાઈ, રાતના રસોઈયા તો સાંજે વૈયા ગયા છે. આપણે બટુકભાઈની મુલાકાત તમને કરાવું. સરસ મજાના આપણે લાડીલા કરશનભાઈ ને આપણે તપેલામાં પાણી નાખે છે. અમારા વાલા તમે જોવો તો ખરા, તાજું ને તેમ તો ગરમ પાણી કરે છે. અમારા ભાઈ પારસભાઈ ને ભાઈ શું નામ છે, વિનુભાઈ નરસિંહભાઈ ની અત્યારે ગોટીઓ મારે છે ભાઈ, વણેલી ગોળ ગોળ વણેલી ગોટીઓ. અને ટાઈટના હિમાઈ ગયેલા અમારા રાજુ કાકા તાપે છે ધીમે ધીમે અત્યારે. અને આપણે જયભાઈ બટુક દાદા અત્યારે ગોટીઓ તળવાનું ચાલુ છે. અમારા બીજા સેટમાં મિની રસોઈયા છે, એની તમને મુલાકાત કરાવીશું. કેમ છો દાદા? મજામાં? અમારા પ્લાસ્ટરમાં હાલે અને રસોઈમાં હાલે. અમારા નોન સ્ટોપ રસોઈયા છે અમારા બટુક દાદા. શું કેવું દાદા તમારું? કયો કાક કયો? ગોટી શાકવા આવો એમ. ગોટી શાકવા આવો. વાહ ભાઈ, સરસ મજાનું તમને બધાને આમંત્રણ આપ્યું છે. આવો બધા ગોટી શાકવા. નિલેશભાઈ હું કરતા તો સરસ મજાનો બકલો મળતા. મેં વિડીયો નહોતો ઉતાર્યો અત્યારે, કારણ કે અત્યારે ભાત અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. બટુક દાદા અત્યારે ભાત શું કહેવાય? ઓહવો કહેવાય ને? હા. અમારા બટુક દાદા ભાત ધીમે ધીમે ઓહવાનું કામ ચાલુ છે. અમારા સંજયભાઈ, ઓ સોરી પરેશભાઈ, અમારા ડાયલ હલાવે. પરેશભાઈ અમને કારણ એક ધારા કહે છે, તો પરેશભાઈ તમને પહેલા મુલાકાત કરાવું, પછી આપણે બટુક દાદા રસોઈયાની મુલાકાત કરાવું, અને પછી તમને હું સરસ મજાની ડાળ બતાવું ને ભાત બતાવું. શું કહેશો પરેશભાઈ? આપણે દાળમાં વઘાર કરવાનો બાકી છે, બટુક દાદા વઘાર કરશે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. કાંઈ વાંધો નહીં. સરસ મજાનું પ્રમોશન આપ્યા બાદ બટુકભાઈ નો વારો આવશે. હવે શું કહેશો દાદા? બસ જો બાસમતી. શું વાત કરો? બાસમતી ચોખા. બાસમતી ચોખા? હા, 150 રૂપિયા કિલો આવો. હે? હા. મને બટુક દાદા પ્રમોશન આપે છે, પણ દાદા તમે કાકા વર્ણન તો કરો. વરણ તો હું આમ તમે એક વખત દાળ હેરે શાખો તમને એમ થઈ જાય કોરા કોરા ખાઈ જાવ એમ? વાહ ભાઈ. અને કદાચ બિરયાની બનાવો તો હાલે. વાહ વાહ દાદા, બિરયાની માં તો આપણે નથી ખબર પડતી કે વર્ણન તમે કરો તો. એ બિરયાની પાછું નોનવેજ માં આવે. ઓકે ઓકે, બરોબર. આપણે નોનવેજ નથી પાછું, ધ્યાન રાખજો. કઈ આપણે વેજ કહેવાય. બરાબર. હા, એની મેલ પર તમે ચોખ્ખો ખાવ જો તમને જામે હશે. આમાં નોનવેજ વાળા હશે અમારી રેખા. બસ ચાલો મિત્રો, સરસ મજાનો દાદા પ્રમોશન અમારા ભાઈ કિશોરભાઈ અત્યારે બધું મને 6 વાગે આવેલા છે. અને પૂછ્યું આપણે તમે કેમ એટલા બધા વહેલા આવ્યા? હે ભાઈ, થોડું કેમ મોડું થઈ ગયું? હે, ચાલો ભાઈ, કિશોરભાઈ ને જો મોઢું દુખતું હતું એટલે થોડું ઘણું મોડું થઈ ગયું છે. વોટ બધા ફાટી ગયા છે, પણ કિશોરભાઈ ને મોડું થયું આપણે કાંઈ ન કહેવાય. આપણે હવે ફેમિલી અત્યારે આપણે ભાઈ
રાહુલભાઈ ને આપણે મળવી, આપણે રાહુલભાઈ ના આંગણે સરસ મજાનો પ્રસંગ છે ભાઈ, એના ઘરનાનો શ્રીમદ છે ને રાકેશભાઈ ના છોકરાના ઘર છે. આપણે રાહુલભાઈ મુલાકાત કરી, રાહુલભાઈ ને કેવી સરસ મજાની કાંઈ વાણી વાણી નાખો તમે, માતાજીનું આજે બધું ગીત ગાઓ. સીતારામ રાહુલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સીતારામ. આજ અમારા ઘરે આઈના તેડા છે એટલે મારે એક આઈનું ગીત ગાવું છે. કાંઈ વાંધો નહીં, ગાઓ ગાઓ. કે દડવા ગામરળી આમણું ને ત્યાં રાંદલ માના ધામ, હોજી રે ત્યાં રાંદલ માના ધામ, કે દર્શને આવો ને હો, કે દર્શને આવો ને. એક અમારા હાર્દિકભાઈ તે ગીત ગાશે. હે હાર્દિકભાઈ માતાજીનો ભાવ બોલો. મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને, માડી મને મેર કરી દે ને, એ ભગવતી લીલા લેર કરી દ્યો ને. અરે અરે. માતાજી અમારા બધા ઉપર તમે મેર કરી દ્યો ને. જા બગુડા જા મોગલ ને વાલો થા, જા બગુડા જા મોગલ ને વાલો થા, માતાજી અમારા બધા ઉપર મેર કરી દ્યો ને. મિત્રો આપણે અત્યારે નાઈ જોઈને કમ્પ્લીટ ઓલરેડી તૈયાર થઈ ગયા છે. આપણે રાહુલભાઈના ઘરે સરસ મજાનો પ્રસંગ છે એના ઘરનાનો, એટલે તો મહેમાન પણ બધા ઓલરેડી બધા આવી જશે. તો મહેમાન પણ અત્યારે બધા કમ્પ્લીટ અત્યારે આવી જાય. આપણે જઈ છીએ સીધા રાંદલમાં દર્શન કરવા. તમને પણ અત્યારે ઘોડો કુંડે બતાવું. મિત્રો અત્યારે થોડી ઘણી ગળદી હતી, માતાજીનો ઘોડો ખૂંતા એટલે કે આપણે શૂટિંગ નહોતું લીધું, અત્યારે તમને રાંદલમાના હું દર્શન કરાવું, પછી માતાજીની ગોણીઓ તમે એ પણ તમને દર્શન કરાવું. માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે માતાજીની ગોણીઓ જમે છે, ગોણીઓ અત્યારે ઓલરેડી બીજી જમવા બેસી ગઈ છે. તમને બી પણ બતાવો, અત્યારે ગોણીઓ નિવેદ બધા બેસી જશે. આપણા છે બધા ઘરના બધા વડીલ. આ છે અમારા આશાફૂલ. મજામાં ને? અત્યારે ઓલરેડી અત્યારે બધા ગોણીઓને બધું અત્યારે પહેરાઈ ગયું છે. અત્યારે બધા ધીમે ધીમે અત્યારે પ્રસિદ્ધ લેવાનું શરૂ કરી દીધું છે. અને આપણે આગળ જમણવારમાં જઈએ. ચાલો મિત્રો, અમારા રાકેશભાઈના માનદેન એના ભાઈબંધ આવ્યો છે, અમારા કિશનભાઈ. રાકેશભાઈના ભાઈબંધ છે, આપણા ભાઈબંધ. હું મજામાં ને કિશનભાઈ? આવો ભાઈ કોઈ ગયા અમને કે ભાઈ માફત તો નથી થઈ ને? નહીં આપણને શું આવે ભલા માણસ. રાકેશભાઈ જેવા ભાઈબંધ હોય ને. રાકેશભાઈ આમંત્રણ દઈને ભાઈ કિશનભાઈ આવી જશે. ભાઈ આપણે કિશનભાઈની મુલાકાત કરી લીધી, હવે આગળ જઈએ. આગળ જાય છે રાકેશભાઈના હાળાની બધા મહેમાન થઈને આવી જશે. તો આપણે રાકેશભાઈને આપણે બતાવીએ. સીતારામ મહેમાન, મજામાં ને? સીતારામ સીતારામ. અમારા છે રાકેશભાઈ. ક્યારે ભાઈ આવ્યા તમે કરમેથી? પછી ભાઈ એમ ને? તો પછી લક્ષ્મીભાઈ લઈને આવો, આપણે નાનો અમથો વિડીયો બનાવીએ, બરાબર? તમે આગળ જતો જાય. સાગરભાઈ, નીતેશભાઈ કેમેરા ઉભા. સાગરભાઈ આપણા મહેમાન ત્યાં છે. ગુડ મોર્નિંગ સાગરભાઈ. ગુડ આફ્ટરનૂન. વાહ ભાઈ વાહ, સરસ મજાના હિતેશભાઈ આપણા ફોટા બધા પડે, સરસ મજાના ફોટા પાડ્યો, બરાબર હિતેશભાઈ? અમારા આજના કેમેરામેન છે હિતેશભાઈ. આપણે થોડી વાર આગળ જઈએ તો આપણા લોક લાડીલા અમારા પરબતભાઈ ને રાજેશભાઈ અત્યારે ઊભા છે, અને આપણા હિંમત કાકા ને બધા. કેમ છે? મજામાં? વાહ ભાઈ વાહ. શું છે મને? બસ શાંતિ હો ભાઈ. શું કાકા આપણે ટોપરું નથી નાખવાનું? હો કાકા, ટોપરું કોઈ ખાતો હોય ન ખાતો હોય એટલે ટોપરું લાવવા નથી કે નાખવું છે? સાગરના કાકા ટોપરાય એ આપણી માથે છે, નાખવું લાવવા નથી ટોપરું. હે પણ એ કે કોઈ ખાતા હોય ન ખાતો એટલે પછી તો ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ. આપણે ભંડારમાં એટલે આપણે કે આ બધું મીઠાઈ ભંડારમાં, તો આપણે મીઠાઈ ભંડારમાં પહોંચ્યા છે. આપણા દત્તનભાઈ આપણા કાકા આવી ગયા છે ભાઈ. સવાર દિન આપણે મેળા નતા મોટા મામાના પેલા કાકાને પેલા સીતારામ મળ્યું. સીતારામ કાકા. સીતારામ મોટા મજામાં? બાબા સીતારામ. મારા બાબા તો બહુ શરમાય હો બ્લોગમાં આવતા. મારા સંજય ભવા છે ભાઈ. એ ભવા સીતારામ. અત્યારે આ ભાઈ રસોડા વિભાગમાં અત્યારે બધા ભંડારમાં બધા ધીમે ધીમે કામ કર્યા. સરસ મજાના ખમણ મળના છે, મીઠાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે જાંબુ પણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે જમણવાની કાંઈ જાય વાની ધીમે ધીમે આપણે જમવા ચાલુ કરવા જઈએ. આપણે જેમ આગળ જાય મોટા ફોટાવાળા પણ એક ધારા ફોટા બધા પાડે છે, સરસ મજાના ફોટા પાડે. હિતેશભાઈ આપણા કેમેરામેન છે, અને આપણા હાર્દિકભાઈને જાંબુડા બાજુ જઈ રહ્યા છે. ચાલો ભાઈ, અમારા શેડમાં અત્યારે ઘણો કચરો હતો. અમારા દીપકભાઈ અત્યારે કચરો ધીમે ધીમે વાળી રહ્યા છે. તો દીપકભાઈને આપણે પૂછીએ કે શું દીપકભાઈ મજામાં?
હે શું કરો છો તમે? બસ આ બધા રાકેશભાઈની શ્રીમતનો ક્વેશ્ચન છે જમવાની તૈયારી ખૂબ જોરમાં ચાલી રહી છે તો હું તો થોડું સાપી નાખું એટલે કોઈને બોલ ન પડે. વાહ ભાઈ વાહ. અમારા દીપકભાઈ નું કામમાં કોઈ દે કાંઈ નોકરા. દીપકભાઈ તો ગમે ત્યારે કામ ને અત્યારે વાળવાનું પણ એ કામ લઈ લીધેલું છે. જમણવાનું કામ ધીમે ધીમે શરૂ છે. આપણા રાહુલભાઈ ના ભાઈ યોગેશભાઈ અત્યારે આપણી વચ્ચે આવી જશે તો યોગેશભાઈ ને આપણે રામ રામ મળવી સીતારામ મજામાં ને પહોંચ્યા ને. રાહુલભાઈ ને માનદેનભાઈ યોગેશભાઈ અત્યારે આવી જશે ત્યારે યોગેશભાઈ ને સીતારામ મળીએ છે. રાહુલભાઈ ને કાંઈક કેવું તમારે કાંઈક બોલવું હોય તો તમે બે શબ્દ બોલો. કેવો રાહુલભાઈ મજામાં? તમારા ભાઈ બહેન એવા તમને કેવો આનંદ થાય છે? બહુ આનંદ થાય છે. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો અત્યારે આપણે જમણવાર બધું ધીમે ધીમે જઈને ફૂલ તૈયારી જમવાની થઈ ગઈ છે તો ફટાફટ મહેમાનને હાથ કરી લેવી. તો ઓલરેડી અત્યારે જમવા બધું કમ્પ્લીટ થઈ ગયું. તમને અત્યારે કાઉન્ટર ને એ બધું બતાવી દો કોણ કોણ પહેરે છે. અત્યારે આપણે થાળી વાળી બધું ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. અત્યારે આપણે કાઉન્ટર પણ અત્યારે બધા સરસ મજાના શું આઈટમ છે એ તમને બતાવી બરાબર. ગુલાબજાંબુ છે આપણે હાર્દિક શર્ટ પહેરે છે. શું નામ છે ભાઈ તમારું? અમારા જયદીપભાઈ આપણે બરફી પહેરે છે. સીતારામ જયદીપભાઈ. અમારા હજુભાઈ અમારા મિત્ર છે સીતારામ હજુભાઈ. અમારા ખમણના કારીગર છે ભાઈ હજુભાઈ. અને આપણે શું નામ છે ભાઈ? ગૌતમભાઈ અમારા શાક આપે છે. અમારા ઓહો અમારા લોક લાડેલા અમારા કિશોરભાઈ દાળ આપે છે. જય રામાભાઈ. જય રામા. અમારા ડોનભાઈ પાણી એક ધારા સતત પાણી ભાઈ સલીશું દારૂના. અમારા તો દાળ ભાતમાં છે સંજયભાઈ અને હરેશભાઈ ને ગપુલભાઈ ને અમારા રાકેશભાઈ ના મિત્રભાઈ કિશનભાઈ. સીતારામ સંજયભાઈ દાળ ભાત પીરે છે ભાઈ સંજયભાઈ હરેશભાઈ છે અમારા ભાઈ ગપુલભાઈ ને ભાઈ રાકેશભાઈ ના ભાઈ કિશનભાઈ અત્યારે ઓલા કાઉન્ટર બધું ઓલરેડી કાઉન્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મુના કાકા ને જયેન્દ્રભાઈ બધે ફરી કરે છે. શું ઘટે છે અમારા છે ભાઈ રાકેશ શેઠ અમારા પાછળ છે ભાવેશભાઈ ને રામભાઈ ને બધા સરસ મજાના કાઉન્ટર અત્યારે ગોઠવાઈ ગયા છે. સીતારામભાઈ ને મારા સાગરભાઈ ગુલાબજાંબુમાં છે. વાહ ભાઈ વાહ. મારા ગુલાબજાંબુ સાગરભાઈ વેચે, બરફીભાઈ પરબતભાઈ વેચે છે. ખમણમાં અમારા રાધેશભાઈ બરાબર. હું જો ઘરે બનાવેલા. વાહ ભાઈ વાહ. અમારા ભાઈ શાકમાં છે ભાઈ રામભાઈ ને દાળમાં ભાવેશભાઈ છે. ભાવેશભાઈ ને સામે તો શું વાંધો પડ્યો? કાંઈ નહીં. તો આપણો સ્ટાફ અહીંયા હતો ને ભાઈ આવ્યા. એવું થયું બાકી આનંદ ને બાકી જો કઈ બોલવું હોય તો કઈ બોલવું ના. બોલો ને કાંઈક. ના 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 ના. વીરુભાઈ કારોના શર્મા છે અમારા આર્મી મેન છે ભાઈ પારસભાઈ. ગુડ મોર્નિંગ. અમારા વીરુભાઈ ધીમે ધીમે શર્મા છે. વીરુભાઈ મોઢું બતાવતો વીરુભાઈ. અત્યારે આ બધા ભાઈ એક ધારા ઘટે બટે તો અંબાવાળા છે ભાઈ. નરેશભાઈ પણ બાટલા પર બેઠા છે. સીતારામ નરેશભાઈ. અમારા ઈશ્વરભાઈ ના માનદેન અમારા ભાઈ અશોકભાઈ આવ્યા છે. અમારા લોક લડેલા અશોકભાઈ ટાયરા વાળા. મીઠાઈ ભંડારમાં અમારા ભાઈ જયંતિભાઈ અત્યારે ગુલાબજાંબુ બધા ભરવા રાખ્યા છે. કારણ કે ગુલાબજાંબુ એક ધારા ભાંગી જતા હોય તો ઉપરથી ફરિયાદ આવેલો જયંતિભાઈ આપણે ગુલાબજાંબુ ભરવા રાખ્યા છે. તો કે કઈ રીતના વ્યવસ્થિત ભરાય છે ને? હે અમારા ભટકાના મેન કાર્યકર અમારા સંજય ભવા સ્પેશિયલ રાતના બોલે છે. તમારે આખો દી ભટકા જ પાડવાનો છે બરાબર ને ભવા? મિત્રો અમારા રાહુલભાઈ ના હાયરી મેં મહેમાન બધા અત્યારે આવી જશે. સીતારામ મહેમાન મજામાં? વાહ ભાઈ અમારા ભરત કાકા પણ મહેમાન તેને આવેલા છે આજે. હું કાકા હું જ જશે જો બસ કે હું હરિયાનું ક્યાં એટલે આગળ હાલો તો આપણે જમણવાર બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે. હાલો જમવા બેસે. ચાલો જમવા. પગમાં આવું કાંઈ હોય ને
મિત્રો અત્યારે રાહુલભાઈના ઘરના ધીમે ધીમે પગલાં ભરાવે છે આપણે વિડીયો ઉતારી લીધો છે અત્યારે આપણે મિત્ર બધે જમવા બેસી જશે કારણ કે અત્યારે બૈરાને બધાને અત્યારે વિધિ ચાલુ છે ને થોડીક અમથી વાર લાગશે તો આપણે બધા મુખ્ય મહેમાનો બધાને આપણા ભાઈ મિત્રો બધા અત્યારે જમવા બેસી જશે ઓલરેડી અહીંયા પણ આપણો આખો સ્ટાફ બેઠો છે ભાઈ સીતારામ કિશોરભાઈ અમારા લોક એટલે અમારા ભાવેશભાઈ તો જમવા બેસી જશે કીધું ને યાર જમવા આવે એમ મારા ભાવેશભાઈ તો ગુલાબ જાંબુ ખવડાવે છે ભાઈ વાહ ભાઈ વાહ કીધા કે જમવા બે જાય કીધું નહીં યાર મારા મામાની અહીંયા ક્યાંક આવેલા છે અમારા મામાની પિત્તળ પેટથી પેચલ જમ્યા સીતારામ મહેમાન કેમ છે મજામાં પિત્તળ પેટથી અમારા મામા આવેલા છે સીતારામ મજામાં કેમ છે મજામાં મામા પાણાને મૂકીને જમવા બે જા હે મામા આમ તમને કેમ ભાવે આમ તમને કેમ ભાવે મને ભૂજા જમવા બે જા કાંઈ નિરાશ જમવાનું ચાલુ રાખો અમારા ભાઈ મિત્રો બધા જમવા ધીમે જરા અમારા રતન પ્રત્યે અમારા ભીમા બાબા પણ જમવા બે જાય છે અમારા ગદા કાકા પણ જમવા બે સીતારામ ગદા કાકા નિરાશ હો ઉતાવળમાં કરતા કોઈ જાત નહીં અત્યારે સરસ મજાના મિત્રો અત્યારે બધા જમવા ધીમે ધીમે બે જાય આપણા કાળુ કાકાને બધા અત્યારે જમવાનું એક ધારો ચાલુ છે પટેલ તમને કીધા કે જમવા બે જાય તમને કેમ એમ થયું કામ કીધું ને હાલો જમવા એમ ખોટું હતી હે અમને તમે કહેતા કે વાટે એમ કહેતા નહોત કહેતા કાંઈ વાંધો નહીં એ જમી લો આપણે પણ થોડી ઘણી ભૂખ લાગી છે આપણે જમવા બે જઈએ હાર્દિકભાઈને આપણે પૂછ્યું તમારે કંઈ કેવું તમે જો કેવું છે કે તમારે તો હું જમી લો હવે રેડી અમારા સંઘાભાઈ બાકી હતા સંઘાભાઈ શું કહે છે જો તમે જમી લીધું બાકી છે અમારા સંઘાભાઈ જમવાના બાકી છે પણ સંઘાભાઈ જમવા નથી તમે જમવા બે જાય બરાબર ઓહો અમારા રાકેશભાઈ આપણે પૂછ્યા હોય આપણે કીધું ને હાલો જમવા પાણી આવે એમને જમવા બે જાય મામા એ મામા તમે જોવો તો ખરા કાક અત્યારે આપણે રાહુલભાઈના હાહુમાં તો જમવા બે જાય તો રાહુલભાઈના હાહુ મને પૂછવે જમ્યા ને તમે મજા આવે છે ને જમવાને ગુલાબ જાંબુ ખાધા એક ખાધું કાંઈ વાંધો નહીં વધારે ન ખાતા કેમ કે ગુલાબ જાંબુ તમે નડી જાય છે બસ અત્યારે બધા ઘરના બધા ઓલરેડી બધા મહેમાનને બધા જમવા આવી ગયેલા છે બધા એટલે બધા આપણા અમારા ઘરના છે અમારા મોટા ભાઈના બહુ છે અમારા ભાઈ નિશાનભાઈના ઘરના છે ભાઈ ટૂંક સમયમાં લગ્ન છે આપણા અમારા ભાઈ બધા એક ધારા કારુના સલીસી તારુના પીર હે અમારા ભાઈ ઋતિકભાઈ ને ભાઈ શર્માઓ કેમ ભાણ્યા ભાઈ તમે ભાઈ મિલનભાઈ તે રતનભાઈ ટિફિન દેવા ગયા હતા પણ ભાઈ ગયા ગયા પાછા હો ભાઈ સીતારામ હાર્દિકભાઈ ફૂલમાના હાહુમાં ધીમે ધીમે હાલતા હાલતા આવે છે એટલે આ કારણ કે મારા માસી થાય એટલે માસી હું મજામાં ને તો વાંધો નહીં મારા માસી જમ્યામાં કાંઈ ન ઘટે માસી ધીમે ધીમે હાથ ધોઈ નાખો જમવા પૂરું થવા બાજુ જઈ રહ્યું છે ને આપણે ધીમે ધીમે જમી લઈએ આપણે જમવામાં બાકી હતા હું હતા પ્રતાપભાઈ બાકી હતા આપણા ગોપાલભાઈ બાકી હતા અને આપણે વાટે હતા હિતેશભાઈ આપણે વાટે હતા જમવામાં આપણા રામભાઈ અત્યાર સુધી ખનાવે છે અમારા રામભાઈ અને અમારા હિતેશભાઈ થેન્ક યુ આભાર તમારો ભાઈ તમે મારી વાટે જમાઈ રહ્યા તો અમે ડીશ લઈ લીધી રેડી ચાલો મિત્રો અત્યારે અમે ડીશ કમ્પ્લીટ થવા જઈ રહી છે તો ફટાફટ પહેલાં જમી લેવી અને પછી આપણે વિડીયો ચાલુ કરી મિત્રો આપણું જમણવાર તો કારણનું પૂરું થઈ ગયું છે મહેમાન પણ અત્યારે ઘરે એના ધીમે ધીમે પગવા આવ્યા છે પણ અત્યારે વરાજાના ભાઈ આવ્યા તારું નકરા કામ કરે છે અત્યારે કેટલું બધું કામ કર્યું અત્યારે વરાજાના ભાઈ જો વાસણ ધોવે છે જો અત્યારે વરાજાના ભાઈ કેટલું કામ કરે જોવો તો ખરા તમે શું છે જો લ્યો થાકી જા કે નથી થાકી જા બરાબર પછી દેખાય ને પછી સુઈ જશે બીજું શું હવે આ રીતનું ધીમે ધીમે બધું કામ હવે અત્યારે પૂરું થઈ રહ્યું છે ને હવે આપણે કથાની તૈયારી થોડીક વારમાં ચાલુ કરીશું અને આપણે અશ્વિનભાઈ આવી જશે એની પૂજા ધીમે ધીમે એની પણ ચાલુ થઈ ગઈ છે હવે અને હવે આપણે થોડું ઘણા વાસણ છે બધા મૂકી આવી અને પછી કથાની તૈયારી કરવી પડશે બરાબર ને અત્યારે રાહુલભાઈના ઘરેથી આપણે કથામાં પ્રચેદી ખાઈને માનભોગ ખાઈને આવ્યો છે કારણ કે આપણે આપણા મોટા ભાઈના ઘરે થોડું બધું કામ હતું આપણે કથામાં ટાઈમસર પહોંચી નહોતો થઈ ગયા એટલે સીધા પ્રચેદી ખાઈને આપણે અત્યારે સીધા ઘરે પહોંચ્યા છે આપણે પિત્તર પ્રીત આપણા ભાઈ મામા દિનેશ મામા અને આપણા રણછોડ મામા બે હતા ઘણી હવાની ગીરી મામે કીધું કે ભણાવ તો બહુ મોડો પડ્યો પણ મામાની વાત સાચી હતી થોડું ઘણું કામ હતું ને મામા કોઈ મોડું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ફરી વખત મામાએ આપણે તમને મુલાકાત કરાવીશ મામાને આપણે મળીશું પિત્તલ ભાઈ આપણે મામાએ જઈને આપણે મુલાકાત કરાવીશું તમને નવા તો ફટાફટ મને ચેનલમાં તમે જોઈન થઈ જજો હા અને લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે અવારનવાર અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે બરાબર એટલે નવા તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જજો ચાલો મળીશું હવે નવા બ્લોગ સાથે
ચાલો જય ગિરનારી જય ગિરનારી.